Morning, Vidyarthi Mitro. I welcome you in my YouTube channel. Students, we are learning about different function words. Today, we are learning about comparison. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કમ્પેરિઝન વિશેનો અભ્યાસ કરીશું. એ શબ્દ છે કમ્પેરિઝન એટલે તુલના. Comparing about person, place or thing. Comparing એટલે તુલના કરવી. About person વ્યક્તિ વિશેની તુલના. Place એટલે સ્થળ વિશેની તુલના. Or thing એટલે વસ્તુ વિશેની તુલના. આનો આપણે અભ્યાસ કરીશું. ગ્રામરની ભાષામાં આને ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન કહે છે. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનનો મતલબ તુલનાની કક્ષાઓ. અંગ્રેજીમાં ત્રણ પ્રકારની તુલના છે. નંબર વન ઇઝ પોઝિટિવ ડિગ્રી. પહેલી છે એમાં પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીનું ગુજરાતી શું થશે? એનું ગુજરાતી થશે સમાનતા દર્શક તુલના. હવે સમાનતા દર્શક તુલના એટલે શું? બરાબર, એની વ્યાખ્યા સમજી લો. બે વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ ગુણની દ્રષ્ટિએ એકબીજા સાથે સમાન છે કે નથી તેવું બતાવવા માટે પોઝિટિવ ડિગ્રી આવે છે. આપણે ગુજરાતીમાં વાક્ય બોલ્યું છે, રમેશ મહેશ જેટલો જ હોશિયાર છે, કનુ મનુ જેટલો ઊંચો નથી. આ પોઝિટિવ ડિગ્રી છે. અંગ્રેજીમાં એના માટે આવા વાક્ય વપરાય છે. જુઓ, Raj is as tall as Ravi. બીજું વાક્ય લખું છું, Parth is not so rich as Ketan. આ બંને વાક્યો પોઝિટિવ ડિગ્રી બતાવે છે. જો ગુજરાતી સમજાવવાનું, રાજ ઇઝ એઝ ટોલ એઝ રવિ એટલે કે રાજ રવિ જેટલો ઊંચો છે. બીજું વાક્ય, પાર્થ ઇઝ નોટ સો રીચ એઝ કેતન એટલે કે પાર્થ કેતન જેટલો ધનવાન નથી. આ બંને વાક્યો એ પોઝિટિવ ડિગ્રી બતાવે છે. આનો નિયમ શું છે વિદ્યાર્થી મિત્રો? જુઓ, બે બાજુ નામ એટલે કે કર્તા આવે છે અને આ વિશેષણની આજુબાજુ જો વાક્ય હકાર હોય તો એઝ આવે છે અને જો વાક્ય નકાર હોય તો સો એજ આવે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. શું થાય છે? વિશેષણની આજુબાજુ હકાર વાક્યમાં એઝ અને નકાર વાક્યમાં સો એઝ આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ પોઝિટિવ ડિગ્રી. બરોબર, ખ્યાલ આવી ગયો? બરોબર. આમાં પોઝિટિવ ડિગ્રીમાં શું નિયમ છે? બે બાજુ નામ કે કરતા આવે છે અને વિશેષની આજુબાજુ એજ જ આવે છે. વાક્ય હકાર હોય તો, નકાર હોય તો સો એજ આવે છે. કે મહેશ મયંક જેટલો જ હોશિયાર છે, રવિ રાજ જેટલો જ પૈસાદાર છે. આ પોઝિટિવ ડિગ્રી છે. તો એક ડિગ્રીની વાત કરી, પોઝિટિવ ડિગ્રી. હવે આપણે બીજી ડિગ્રીની વાત કરીએ છીએ, કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રી. આપણે
આગળ જોયું હતું પોઝિટિવ ડિગ્રી એટલે સમાનતા દર્શક તુલના. તો કમ્પેરેટિવ ડિગ્રીનો મતલબ શું થાય? તો એનું ગુજરાતી થશે અધિકતા દર્શક તુલના. આપણે ગુજરાતીમાં વાક્ય બોલી છે ઘણી વખતે કે મયંક રમેશ કરતા વધુ પૈસાદાર છે, રવિ રાજ કરતા વધુ જાડો છે. ના કરતા વધુ, ના કરતા અધિક એવું બતાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રી આવે છે. એની વાક્ય રચના જોઈએ આપણે આમાં. એનો મતલબ આ થયો કે એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ ગુણની દ્રષ્ટિએ બીજા કરતા અધિક છે કે નથી તેવું બતાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રી આવે છે. વાક્ય જોઈશું તો વધુ સમજાશે. જુઓ, Ramesh is taller than Ketan. Reena is more beautiful than Meena. વિદ્યાર્થી મિત્રો, આ થઈ કમ્પેરેટિવ ડિગ્રી. આનો નિયમ શું છે કે વિશેષણનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બને છે. ખાસ કરીને વિશેષણની પાછળ ઈઆર પ્રત્યે લગાડીએ ત્યારે કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બને છે. ટોલ, ટોલર, લોંગ, લોંગર, ફાસ્ટ, ફાસ્ટર ઈઆર પ્રત્યે લાગે છે. બધી બાબતમાં ઈઆર લાગે એવું નથી. એનું આખું કોષ્ટક છે, એ આપણે સમજીશું પછી. ક્યારેક વિશેષણની આગળ મોર પ્રત્યે લગાડવાથી વિશેષણનું રૂપ બને છે, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બને છે. રીના ઇઝ મોર બ્યુટીફુલ. બ્યુટીફુલની આગળ શું લગાડ્યું? આપણે મોર લગાડેલું છે. અને કેટલાક અનિયમિત રૂપો પણ છે, તાકે ગુડ, બેટર, વેલ, બેટર. એની વાત આપણે પાછળ કરીશું. તો પહેલા આ સમજી લઈએ કે વિશેષણની પાછળ યાર, ક્યારેક મોર અને ક્યારેક કેટલાક અનિયમિત રૂપો છે, બરોબર. અને ત્યાર પછી શું થાય છે? જુઓ, આપણે પોઝિટિવ ડિગ્રીમાં એઝ લગાડતા, આમાં ધેન પ્રત્યે લાગે છે. ખ્યાલ આવી ગયો? જો ગુજરાતી આવું થશે, રમેશ ઇઝ ટોલર ધેન કેતન. એટલે કે રમેશ કેતન કરતા વધુ ઊંચો છે. રીના ઇઝ મોર બ્યુટીફુલ ધેન મીના. રીના મીના કરતા વધુ સુંદર છે. અહીંયા ધેન, THAN, ધેન લાગે છે. નિયમ આટલો થશે આમાં કે વિશેષણની પાછળ ધેન આવે છે. આ થઈ કમ્પેરેટિવ ડિગ્રી. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ ગુણની દ્રષ્ટિએ બીજા કરતા અધિક કે ચડિયાતો છે એવું બતાવવા માટે આ ડિગ્રી આવે છે. મેહુલ મયંક કરતા વધુ પૈસાદાર છે, રવિ રાજ કરતા વધુ જાડો છે. આ કમ્પેરેટિવ ડિગ્રી થઈ. હવે આપણે ત્રીજી ડિગ્રીની વાત કરીએ, સુપરલેટિવ ડિગ્રી. જો વિદ્યાર્થી મિત્રો, સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક તુલના. ગુજરાતીમાં એક વાક્ય બોલું છું. રીના વર્ગમાં સૌથી વધુ હોશિયાર છોકરી છે. ગંગા ભારતની સૌથી પવિત્ર નદી છે. આ સુપરલેટિવ ડિગ્રી થઈ. એનો મતલબ કે કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ ગુણની દ્રષ્ટિએ આખા સમૂહમાં શ્રેષ્ઠ છે કે ચડિયાતો છે એવું બતાવવા માટે સુપરલેટિવ ડિગ્રી આવે છે. જો વાક્ય લખીને વધુ સમજાશે આમાં. ધ ગંગા is the holiest river of India. Meena is the most beautiful girl
ઇન ધ ક્લાસ. જો આ બે વાક્યો લખેલા છે, ગુજરાતી સમજાવવાનું. ધ ગંગા ઇઝ ધ હોલીએસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. એટલે કે ગંગા ભારતની સૌથી પવિત્ર નદી છે. બીજું વાક્ય જુઓ. મીના ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ગર્લ ઇન ધ ક્લાસ. મીના વર્ગની સૌથી વધુ સુંદર છોકરી છે. તો આમાં ફેરફાર શું થયો છે? આ છે વિશેષણ. આપણે કમ્પેરેટિવ ડિગ્રીમાં શું કરતા હતા? વિશેષણની પાછળ ઈઆર લગાવતા. આમાં ઈએસટી લાગશે કે એસટી લાગશે. દાખલા તરીકે લોંગ, લોંગર, લોંગેસ્ટ, ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ, સ્ટ્રોંગ, સ્ટ્રોંગર, સ્ટ્રોંગેસ્ટ, ઈએસટી લાગશે. અને જેમાં કમ્પેરેટિવ ડિગ્રીમાં આગળ મોર લાગતું હતું, એમાં સુપરલેટિવમાં મોસ્ટ લાગશે. બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. અને જે અનિયમિત પૂછે, દાખલા કે ગુડ છે તો ગુડનું બેટર બેસ્ટ, વેલ બેટર બેસ્ટ, એ પછી આપણે જોઈશું. આમાં બીજો એક ફેરફાર છે આમાં, કે આમાં વિશેષણની આગળ આર્ટિકલ ધ ફરજિયાત લાગે છે. દાખલા કે હોલીએસ્ટ તો ધ હોલીએસ્ટ, ધ હોલીએસ્ટ. ટોલેસ્ટ, ધ ટોલેસ્ટ, આર્ટિકલ ધ ફરજિયાત લાગે છે. જો આ પાછળ સમૂહવાચક કરતા છે, રિવર ઓફ ઇન્ડિયા સમૂહવાચક કરતા છે, બરોબર? બાર કે બનશે. તો આપણે 3 ડિગ્રીની વાત કરી, એમાં છેલ્લી છે સુપરલેટિવ ડિગ્રી. એમાં કોઈ એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ આખા સમૂહમાં શ્રેષ્ઠ છે એવું બતાવવાનો પ્રયત્ન થયેલો છે. ખ્યાલ આવી ગયો આમાં? બરોબર. તો પહેલો એક વચનનો કરતા હોય, પછી સમૂહવાચક કરતા આમાં આવે છે. રવિ ક્લાસનો સૌથી મજબૂત છોકરો છે. તો ક્લાસના ઘણા બધા છોકરાઓનો સમૂહ, એમાં રવિ સૌથી મજબૂત છે એવું બતાવવાનો આમાં પ્રયત્ન થયેલો છે. આ રીતે આપણે 3 ડિગ્રી વિશે જનરલ ખ્યાલ મેળવ્યો. હવે ત્રીજી ડિગ્રી છે, જેને વન ઓફ ધ વાળી સુપરલેટિવ ડિગ્રી તરીકે ઓળખીએ છીએ આપણે. સુપરલેટિવ ડિગ્રીનો જ એક ભાગ છે. વિદ્યાર્થી મિત્રો, સુપરલેટિવ ડિગ્રીના 2 ભાગ છે, વન ઓફ ધ વગરની અને વન ઓફ ધ વાળી. એની હવે આપણે ચર્ચા કરીશું. એમાં 2 ભાગ છે. વન ઓફ ધ વગરની સુપરલેટિવ ડિગ્રી અને એની સામે વન ઓફ ધ વાળી સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવના 2 ભાગ થયા. એક જ વાક્ય લખીએ, એને સમજીએ પછી જુઓ. Ravi is the tallest boy of the class. આ વાક્ય છે. હવે એ વાક્યમાં થોડોક ફેરફાર કરીને બીજું વાક્ય લખું છું. જુઓ અહીં, Ravi is one of the tallest boys of the class. જો આ 2 વાક્યોનો ફરક સમજાવો, એનું ગુજરાતી સમજો. આ વાક્ય જુઓ, રવિ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઓફ ધ ક્લાસ. એટલે કે રવિ વર્ગનો સૌથી ઊંચો છોકરો છે. આ વાક્યનું ગુજરાતી સમજો. રવિ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ ઓફ ધ ક્લાસ. અને ગુજરાતી શું થશે? રવિ વર્ગના ઘણા બધા ઊંચા છોકરામાંનો એક ઊંચો છોકરો છે. વન ઓફ ધ નો મતલબ થાય ઘણા બધામાંનું એક. આ સુપરલેટિવ ડિગ્રીના 2 ભાગ થયા, એક વન ઓફ ધ વગરની અને વન ઓફ ધ વાળી સુપરલેટિવ ડિગ્રી. વન ઓફ ધ નો મતલબ થશે ઘણા બધામાંનું એક. જો અહીંયા ટોલેસ્ટ પછી બોય એક વચન આવ્યું છે, અને ટોલેસ્ટ પછી બોયઝ બહુવચન આવે છે. આ ડિગ્રીનું બીજી ડિગ્રીમાં રૂપાંતરણ થાય છે. જો આનું કમ્પેરેટિવ કેમ થાય જોઈએ આપણે. કમ્પેરેટિવ બહુ ઈઝી પડશે. આ રીતે થશે. જુઓ, રવિ ઇઝ
આ ધ ટોલેસ્ટ ની જગ્યાએ શું થશે? ટોલર. હવે એક શબ્દ લગાવવાનો છે. આપણે પેલામાં એટલો ધ્યાન લગાડતા કમ્પેરેટિવમાં બે વ્યક્તિઓ હતી તો આ તો સમૂહ છે તો ધેન એની અધર શબ્દ લાગશે. ધેન એની અધર પછી બોય ઓફ ધ ક્લાસ. હવે બરોબર આ વિશેષણ પછી કયો શબ્દ લગાવેલો છે? ધેન એની અધર. અને ધેન એની અધર પછી બોય એક વચન આવે છે. રવિ ઇઝ ટોલર ધેન એની અધર બોય ઓફ ધ ક્લાસ. હવે આનું પોઝિટિવ કરવું છે તો શરૂઆતમાં શું લગાવીશું? નો અધર શબ્દ મુકાશે અને કર્તાની ઉલટ થશે. એનો મતલબ કે પાછળનું કર્તા આગળ આવશે. નો અધર બોય ઓફ ધ ક્લાસ. નો અધર બોય ઓફ ધ ક્લાસ. હવે શું થશે? આની જગ્યાએ મૂક્યું આપણે. શું મૂક્યું? નો અધર બોય ઓફ ધ ક્લાસ એ રવિની જગ્યાએ મૂક્યું. પછી થશે ઇઝ. હવે આમાં સો એજ પણ લખી શકાય અને એજ પણ લખાય. ઇઝ એઝ પછી ધ નીકળી ગયો. ટોલેસ્ટ નું મૂળ રૂપ ટોલ. એઝ ટોલ એઝ. સો ટોલ એઝ પણ ચાલે આગળ નો છે એટલે. ઇઝ એઝ ટોલ એઝ. હવે આ કરતા પાછળ મૂકવાનું છે. એઝ રવિ. તો સુપરલેટિવ ડિગ્રીનું કમ્પેરેટિવ કરીએ ત્યારે ધેન એની અધર આવે છે. ધેન એની અધર પછી એક વચન આવે છે. પરંતુ એનું પોઝિટિવ કરીએ તો શરૂઆતમાં નો અધર શબ્દ આવે છે અને નો અધર પછી પણ એક વચનનું નામ આવે છે. બોય. આવી ગયો. આ વન ઓફ ધ વગરની રચના થઈ. હવે આપણે આમાં વન ઓફ ધ વાળી રચનામાં શું ફેરફાર થાય છે એ જોઈ લઈએ. જો આનું કમ્પેરેટિવ કરીએ આપણે તો રવિ ઇઝ, ત્યાં વન ઓફ ધ શબ્દ નીકળી ગયો. ટોલેસ્ટ નું કમ્પેરેટિવ થશે ટોલર. હવે અહીંયા ધ્યાન રાખો મિત્રો, અહીંયા આપણે ધેન એની અધર શબ્દ મૂકતા હતા. અહીંયા લખાશે ધેન મેની અધર કે ધેન મોસ્ટ અધર. ધેન મેની અધર. મેની ની જગ્યાએ બીજું શું મૂકી શકાય? મોસ્ટ. ધેન મેની અધર પછી બોયઝ ઓફ ધ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો તફાવત ખ્યાલ આવ્યો? વન ઓફ ધ વગરનીમાં કમ્પેરેટિવ કરો ત્યારે ધેન એની અધર આવે છે. ધેન એની અધર પછી બોય એક વચન આવ્યું. આમાં ધેન મેની અધર આવે છે. ધેન મેની અધર પછી બોયઝ બહુવચન આવ્યું છે. મેની અધર ની જગ્યાએ મોસ્ટ અધર પણ મૂકી શકાય છે. ચલો હવે આની પોઝિટિવ બનાવીએ. વિદ્યાર્થી મિત્રો આમાં આપણે નો અધર શબ્દ આગળ મૂકતા ને તો વન ઓફ ધ વાળીમાં વેરી ફ્યુ કે ઓનલી સમ શબ્દ મૂકી શકાય. વેરી ફ્યુ. તમારે વેરી ફ્યુ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. વેરી ફ્યુ બોયઝ પાછળનો કરતા ઉપાડીને આગળ આવવાનો છે. વેરી ફ્યુ બોયઝ ઓફ ધ ક્લાસ. ઓફ ધ ક્લાસ કોની જગ્યાએ મૂક્યું? રવિની જગ્યાએ આપણે મૂક્યું. વેરી ફ્યુ બોયઝ ઓફ ધ ક્લાસ. હવે રવિની જગ્યાએ આટલા શબ્દો આવી ગયા. હવે આ બોયઝ બહુવચન થઈ ગયું એટલે ઇઝ નું શું થઈ જશે? બહુવચન આર થશે. આર. વન ઓફ ધ શબ્દ નીકળી ગયો. ટોલેસ્ટ નું મૂળ ટોલ. એની આગળ એજ જ લાગશે. આર એસ ટોલ એસ રવિ. વિદ્યાર્થી તો તફાવત સમજો બરોબર. આ વન ઓફ ધ વગરમાં નો અધર આવે છે. નો અધર પછી બોય એક વચન છે. પણ વન ઓફ ધ વાળી રચનામાં વેરી ફ્યુ શબ્દ આવે છે અને વેરી ફ્યુ પછી બોયઝ બહુવચન આવે છે. આ તફાવત ખાસ યાદ રાખવાનો છે. તો આ વન ઓફ ધ વગરની ડિગ્રી થઈ. આ વન ઓફ ધ વાળી ડિગ્રી થઈ. સુપરલેટિવ ડિગ્રી થઈ. હવે કેવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીના રૂપો બને છે થોડીક વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. સુપરલેટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષના રૂપો બનાવવા માટેના કેટલાક નિયમો છે. એની થોડીક ચર્ચા કરી અને પછી પરીક્ષામાં આમાં કઈ રીતે પૂછાશે એની આપણે વાત કરીએ. તો પહેલો નિયમ છે જુઓ,
કમ્પેરેટિવ અને સુપરલેટિવ ના રૂપો. એક એક નિયમને સમજતા આવીએ. જુઓ, પહેલો નિયમ શું છે કે જો વિશેષણની પાછળ ઈ શબ્દ આપેલો હોય તો એકલો આર લાગે છે. દાખલા તરીકે બ્રેવ શબ્દ છે તો બ્રેવનું કમ્પેરેટિવ બનાવો ત્યારે આ ઈ પાછળ આપેલો છે તો એકલો કમ્પેરેટિવમાં આર લાગશે, એકલો આર લાગશે. અને સુપરલેટિવમાં એસટી લાગશે, BRAVEST. ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે લાર્જ, પાછળ ઈ છે એનું કમ્પેરેટિવ થશે લાર્જર, પાછળ ઈ લાગ્યો. અને લાર્જેસ્ટ, એસટી લાગ્યો. એક નિયમ આ થયો. પછી બીજો નિયમ છે કે જો વિશેષણની પાછળ કોઈ એક વ્યંજન આપેલું હોય અને વ્યંજનની આગળ કોઈ એક સ્વર હોય તો પાછળનો વ્યંજન બેવડાય છે. દાખલા તરીકે હોડ શબ્દ છે, આટી વ્યંજન થયો, વ્યંજનની આગળ ઓ સ્વર થયો તો એનું કમ્પેરેટિવ થશે હોટેસ્ટ. અને સોરી, કમ્પેરેટિવ થશે હોટર. સોરી, શું થયું આમાં? 2 મિનિટ વિદ્યાર્થી મિત્રો, શું ફેર થયો આમાં? ડબલ ટી થઈ ગયું. અને સુપરલેટિવ થશે હોટેસ્ટ. આ ફરક છે મિત્રો. બીજો શબ્દ લઉં છું, ફેટ. આમાં ટી વ્યંજન થયો, એની આગળ એ સ્વર છે એનું થશે ફેટર કમ્પેરેટિવ. અને સુપરલેટિવ થશે ફેટેસ્ટ. તો બીજો નિયમ આ થયો. જુઓ ત્રીજો નિયમ, પાછળ જો વાય હોય તો વાય નો આઈ થઈ જાય અને ઈઆર લાગે છે. દાખલા તરીકે હેવી તો હેવિયર અને થશે હેવીએસ્ટ. હેપી, હેપીયર અને થશે હેપીએસ્ટ. તો પાછળ વાય હોય તો વાય નો આઈ અને ઈઆર લાગે છે. ક્યારેક વિદ્યાર્થી મિત્રો વિશેષણની આગળ મોર લાગે ત્યારે કમ્પેરેટિવ બને, મોસ્ટ લાગે ત્યારે સુપરલેટિવ બને. દાખલા તરીકે બ્યુટીફુલ તો કમ્પેરેટિવ થશે મોર બ્યુટીફુલ. અને સુપરલેટિવ થશે મોસ્ટ બ્યુટીફુલ. બીજો એક નિયમ વાક્ય લખી દે. આમાં બીજો એક શબ્દ લખીએ, ઇન્ટરેસ્ટિંગ. તો મોર ઇન્ટરેસ્ટિંગ. અને થશે મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. ખાસ કરીને વિશેષની પાછળ આઈએનજી હોય, એફયુએલ ફૂલ હોય, એસઓએમઈ સમ હોય, એવા બધા શબ્દો હોય તો મોર અને મોસ્ટ લાગે છે. કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ લાગે છે. હવે કેટલાક અનિયમિત રૂપો છે વિદ્યાર્થી મિત્રો જેની યાદી આપણે જોઈએ. અનિયમિત રૂપો કે જેમાં કોઈ નિયમ લાગુ પડતો નથી, એવા શબ્દો છે કેટલા. દાખલા તરીકે ગુડ છે તો ગુડનું કમ્પેરેટિવ થશે બેટર અને સુપરલેટિવ થશે બેસ્ટ. બીજો શબ્દ છે વેલ, કમ્પેરેટિવ થશે બેટર. ગુડ બેટર બેસ્ટ, વેલ બેટર બેસ્ટ. પછી ત્રીજું મેની, મોર, મોસ્ટ. ચોથું મચ, મોર, મોસ્ટ. બેડ, વર્સ, વર્સ્ટ. છઠ્ઠું લિટલ, લેસ,
લીસ્ટ. ઘણી વખત આમાં લેસર શબ્દ પણ વાપરી શકાય છે. તો આ નિયમિત રૂપો છે વિદ્યાર્થી મિત્રો. તો આટલા નિયમો ખાસ યાદ રાખજો કે વિશેષણની પાછળ ઈ હોય તો એકલો આર કમ્પેરેટિવમાં મૂકવો, સુપરલેટિવમાં એસટી મૂકવું. પાછળ વ્યંજન અને વ્યંજનની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય અને ઈઆર અને ઈએસટી લાગે. પાછળ વાય હોય તો વાય નો આઈ થઈ જાય, ઈઆર અને ઈએસટી લાગે. પછી કેટલાક એવા શબ્દો છે જેમાં આગળ મોર લાગે કમ્પેરેટિવમાં, સુપરલેટિવમાં મોસ્ટ લાગે. દાખલા તરીકે બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ. ઇન્ટરેસ્ટિંગ, મોર ઇન્ટરેસ્ટિંગ, મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. અનિયમિત રૂપો છે જુઓ. ગુડ, બેટર, બેસ્ટ, વેલ, બેટર, બેસ્ટ, મેની, મોર, મોસ્ટ, મચ, મોર, મોસ્ટ, બેડ, વર્સ, વર્સ્ટ, લિટલ, લેસ, લીસ્ટ. બરાબર? આટલા નિયમો છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આમાં કઈ રીતે પૂછાશે એ થોડુંક સમજી લઈએ આપણે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ નામનો ભાગ આવશે. એમાં આ પૂછાશે કમ્પેરિંગ. કેવા વાક્યો આવશે થોડાક સમજી લઈએ આપણે. જો અહીંયા આવા વાક્યો છે, સૂચના લખી છે. કમ્પ્લીટ the following sentences. આવી સૂચના હશે અને વાક્ય આ રીતે છે જુઓ. Ahmedabad is one of the, અને પછી આ રીતે અધૂર વાક્ય છે, કૌંસમાં લખ્યું છે કમ્પેરિંગ અથવા તો શોઈંગ કમ્પેરિઝન. બીજું વાક્ય લખ્યું છે અહીંયા, રાજકોટ ઇઝ ધ, કૌંસમાં છે કમ્પેરિંગ. Gandhinagar is cleaner comparing. તો પાંચમું વાક્ય જોઈ લો. વેરી ફ્યુ સિટીઝ આ કૌંસમાં છે કમ્પેરિંગ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આ પૂછાશે. તમને શબ્દ જોઈને ખ્યાલ આવી જશે કે વન ઓફ ધ આવે ત્યારે શું કરવું. તો અહેમદાબાદ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ, વિશેષણ જાતે ઉમેરવાનું રહેશે. ઘણી વખતે કૌંસમાં હેલ્પિંગ વર્ડ્સ આપેલા હશે. અહેમદાબાદ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ સિટીઝ ઓફ ઇન્ડિયા. આ તે બની શકે છે. જો વન ઓફ ધ આવે ત્યારે બહુવચન આવે છે. તો રાજકોટ ઇઝ ધ એકલો આર્ટિકલ મૂક્યો છે, એનો મતલબ કે સુપરલેટિવ ડિગ્રી તો છે જ. તો રાજકોટ ઇઝ ધ બિગેસ્ટ સિટી ઓફ ગુજરાત. ગુજરાતનું મોટું શહેર છે. ગાંધીનગર ઇઝ ક્લીનર, આમાં બે રીતે થઈ શકે છે. એકલું ધ્યાન મૂકો તો પણ ચાલે. ગાંધીનગર ઇઝ ક્લિયર ધેન મહેસાણા, આ પણ ચાલે. અને ધેન એની અધર પણ શબ્દ ચાલે. ધેન મેની અધર પણ શબ્દ ચાલે છે. આમાં જુઓ, ગાંધીનગર ઇઝ ક્લીનર ધેન એની અધર સિટી ઓફ ગુજરાત. આમાં ધેન એની અધરની જગ્યાએ ધેન મેની અધર પણ મૂકી શકાય, પણ ફરક આ થાય જુઓ. ગાંધીનગર ઇઝ ક્લીનર ધેન મેની અધર સિટીઝ ઓફ ગુજરાત એવું થશે. અને એકલું ધ્યાન પણ મૂકી શકાય, ગાંધીનગર ઇઝ ક્લીનર ધેન મહેસાણા, આ રીતે પણ થઈ શકે છે. વેરી ફ્યુ સિટીઝ આર, આ વેરી ફ્યુ શબ્દ આવે એટલે પોઝિટિવ ડિગ્રી થઈ.
આર એસ બિગ એસ રાજકોટ, ગમે તે નામ લખી શકો છો આમાં. તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો આ રીતે આવું પૂછાશે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર. તો આપણે અહીંયા શોઈંગ કમ્પેરિઝન અથવા તો કમ્પેરિંગ અબાઉટ પર્સન, પ્લેસ ઓર થિંગ વિશે વાત કરી. વિદ્યાર્થી મિત્રો આ મુદ્દો તમે બરાબર સમજાશો. ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરજો, હું તમને જરૂરી મદદ કરીશ. આપ ઓનલાઈનના માધ્યમથી મને સાંભળી રહ્યા છો અને આપણે અંગ્રેજી ભણી રહ્યા છીએ. કોઈ પ્રોબ્લેમ હોય તો મારો સંપર્ક કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.